નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ઉપરોક્ત વિષય અનુસંધાને જય ભારત સાથે જણાવું કે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાનું તીર્થધામ પ્રેરણાપીઠ પીરાણા આવેલ છે, જે વૈદિક પરંપરાની જગ્યા છે, જેમાં નાના મોટા અનેક મંદિર, સમાધિઓ, મૂર્તિઓ, પૂજાખંડ તેમજ 600 વર્ષથી અખંડ જ્યોત પ્રગટી રહી છે। આ જગ્યા અમદાવાદથી નોંધાયેલ છે, જેમાં બધા જ ધર્મના લોકો દર્શનાર્થે આવે છે। તારીખ 8/5/2024ના સુમાર આશરે સવારના 9 કલાકે સંસ્થાની પરિસરમાં પાછળના દરવાજાઓ તથા દિવાલો તોડીને આશરે 400 થી 500 વિધર્મીઓનું ટોળું ધસી આવેલ અને સદગુરુ શ્રી હસ્તજી મહારાજની મૂર્તિ તથા કાળકા માતાની મૂર્તિને તોડી નાખેલ અને ચંદનવીર મહારાજની સમાધિ અને ત્યાં આવેલ કેબિનોને તોડફોડ કરેલ। સાથે સાથે ત્યાંથી રોકડ રકમ, સોના ચાંદીના દાગીના વગેરે લૂંટીને અહીંથી ભાગી ગયા હતા। આ બનાવ વખતે કેટલાક ટ્રસ્ટના કર્મચારી આવેલ યાત્રિક લોકોએ પ્રતિકાર કરવાનો પ્રયત્ન કરેલ, પરંતુ તે વખતે સંસ્થાની બંદોબસ્ત પોલીસે તેઓને રોકી રાખેલ અને સામેવાળા વિધર્મીઓ દ્વારા તોડફોડ ચાલુ રાખેલ અને તેમના તરફથી પથ્થરમારો કરેલ। તેનાથી કર્મચારીઓ તેમજ યાત્રાળુઓને ઈજાઓ થયેલ। તેમ છતાંય આશરે 11:30 કલાકે સંસ્થાના અન્ય ક્ષેત્રમાં ભોજન ચાલુ હતું। તે દરમિયાન સ્થાનિક પોલીસને ટ્રસ્ટના કર્મચારી અને નિર્દોષ યાત્રાળુઓની ધરપકડ કરી અસ્તાલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં પૂરીને માર મારવામાં આવ્યો હતો। આ અંગે સંસ્થાના અગ્રણીઓ પોલીસ ફરિયાદ કરવા ગયેલ તેમજ નિર્દોષ કર્મચારી અને યાત્રાળુઓને છોડી મૂકવા માટે અરજી કરેલ છે। તેમ છતાં ખોટી કલમો લખાવીને અમારી સંસ્થાના કર્મચારી અને શ્રદ્ધાળુઓને સેન્ટ્રલ જેલના હવાલે કરેલ છે। વિધર્મી લોકો વારંવાર આ વૈદિક સંસ્થાને ઇસ્લામિક બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છે, તેમજ વારંવાર આવા બનાવ બનતા રહ્યા છે અને આ તમામ ઘટનાને અમો સનાતન સતપથ તેમજ હિન્દુ સમાજ વખોડી કાઢીએ છીએ। વારંવાર બનતી ઘટના ન બને અને વિરોધ દર્શાવવા માટે અમો આપની કચેરીએ આવેદનપત્ર દ્વારા ન્યાયના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરીએ છીએ, તેમજ દોષી વિધર્મીઓને કડકમાં કડક સજા થાય તેવી વિનંતી કરીએ છીએ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।